હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મું ચેપ્ટર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે એક લલિત નિબંધ રહેલો છે એમના વિશે ભણીશું, જેમના લેખક છે વિનોબા ભાવે. જો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, ભારતીય સંસ્કૃતિ વિશેની વાત છે તો કે ભારતની સંસ્કૃતિ આદિ અનાદિકાળથી ચાલી આવતી સંસ્કૃતિ છે અને જે સંસ્કૃતિની અંદર માનવ સહજ સ્વભાવોના ભાવો, પ્રકૃતિઓ આ વિશેની વાત છે એ દર્શાવેલી છે. જો માનવની અંદર પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેય પ્રકારની ભાવો છે. આપણે જાણીએ છીએ કે માનવની અંદર ઘણા બધા સુખ, દુઃખ, હસી, ખુશી આવા ઘણા બધા ભાવો છે એની અંદર જોવા મળે છે. તો આવા ભાવો જે એમની અંદર જોવા મળે છે એ ભાવોને માનવીય સંસ્કૃતિની લાગણીઓ ગણવામાં આવે છે. એ માનવની લાગણીઓ ગણવામાં આવે અને જે રીતિ તરેહો છે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ એક નિબંધ, લલિત નિબંધ છે. આ એક નિબંધ પ્રકારનો ગદ્ય છે. જે ગદ્યની અંદર વિનોબા ભાવેએ સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય એવા બધા જ માનવીય ભાવોના વચ્ચેનું અંતર છે. માનવીય ભાવો છે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ. તો આ ત્રણેય ભાવો છે એ ભાવોને સ્પષ્ટ કરતા દ્રષ્ટાંતોની સાથે આ લલિત નિબંધની અંદર વિનોબા ભાવેએ આપણને સમજાવેલું છે. માણસમાં અને પશુમાં શો ફરક છે તે સમજાવો અને માણસપણા તરફ, તો કે માણસપણું એટલે માણસાઈ તરફ કઈ રીતે આગળ વધતા જવું એ સંસ્કૃતિનું સર્જન છે. એ સંસ્કૃતિને બનાવવાનું કાર્ય છે એવું સમજાવી અને વિનોબા ભાવે છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ એવું પણ તેઓ વિનોબા ભાવે કહે છે. લેખક છે એ અહીં ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂકવામાં આવેલો છે. એનું કારણ છે કે ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ, ભારત દેશ છે એ કંઈક વિશિષ્ટ સ્વરૂપે વિચારશીલ છે. જાણીએ છીએ ભારત એક એવો દેશ છે ને વિદ્યાર્થી મિત્રો, કે ભારત એક એવો દેશ છે કે જેની અંદર દરેક જ્ઞાત જાતનો ભેદભાવ ભૂલી અને દરેક વ્યક્તિઓ એકમેકની સાથે મળી અને રહે છે. આ નિબંધની અંદર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ જે આ રીતે સાથે મળીને રહે છે, આવી સિદ્ધિઓની વિવિધતામાં એકતાની વાત છે. એટલે કે વિવિધ અલગ અલગ જાતિના, અલગ અલગ ધર્મને પાળનારા આવા દરેક પ્રકારના લોકો ભારતની અંદર વસવાટ કરે છે, છતાં પણ એ ભારતીય સંસ્કૃતિ છે એ જળવાઈ રહે છે. એ જળવાઈ રહેલી ભારતીય સંસ્કૃતિનો આદરભાવ છે એ આદરભાવ અહીં વ્યક્ત કરવામાં આવેલો છે. ચલો હવે આપણે લેખકનો પરિચય જોઈએ. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત એવા વિનોબાને નામે ઓળખાય છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતા અને વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા પણ
હતા. ગાંધીજીના અનુયાયી હોવું, અનુયાયી એટલે એમની નીચે કામ કરનારા, અને ભૂદાન ચળવળના પ્રણેતા. ભૂદાન ચળવળ એટલે તો કે જે ભૂદાન ચળવળ છે એના પ્રણેતા હોવું. ભૂદાન ચળવળના પ્રણેતા હોવું. તો એમની શરૂઆત કરનારા હતા. ચળવળની શરૂઆત કરનારા વિનોબા ભાવે હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. માત્ર ગાંધીજીની સાથે રહી અને સ્વતંત્રતા પ્રાપ્તિમાં સાથ આપનારા એવા વિનોબા ભાવે એક સ્વતંત્ર એવા લેખક પણ હતા. તેમણે ભાગવદ્ ગીતાનો મરાઠી ભાષાની અંદર અનુવાદ કર્યો હતો. ગીતાના પ્રવચનોને ભારતીય સંસ્કૃતિ, ભારતની તમામ ભાષાઓની અંદર ગીતાના પ્રવચનો એટલે કે ભાગવદ્ ગીતાના જે પ્રવચનો છે એને ભારતની તમામ ભાષાઓની અંદર અનુવાદિત કરવું એટલે ભાષાંતર કરવું. ભાષાંતર કરેલું હતું. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 આ બધા જ એમના શ્રેષ્ઠ એવા પુસ્તકો રહેલા છે. તેમણે રેમ ગેમ્સ એવોર્ડ એટલે કે સિવિલાઇઝેશનનો એવોર્ડ છે એ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો હતો. ભારતની સન્માનિત એટલે કે ભારત રત્નથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ નિબંધની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણેય વચ્ચેનો જે ભેદ છે એ ભેદને ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને સમજાવ્યો છે. વિનોબા ભાવેએ ઉદાહરણ દ્વારા આમને સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. વિકૃતિનો અસ્વીકાર કરવો અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવું આ ભલામણ છે એ ભલામણ લેખકે આપણને કરેલી છે કે વિકૃતિ એટલે માનવ મનની અંદર રહેલા જે વિકારો છે એટલે કે ખરાબ વિચારો છે એ વિચારોને દૂર કરવા એનો અસ્વીકાર કરવો, અને પ્રકૃતિ છે ને સંસ્કૃતિ છે આ બંનેનું રૂપ છે એને અપનાવી લેવું એટલે કે એ જ જીવનની અંદર ઉતારવું. આવું લેખક છે એ આપણને ભલામણ કરે છે એટલે કે આપણને સમજાવે છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. તો કે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતા છે તો કે જે આગળ વધવાની, પ્રયોગ કરીને આગળ વધવાનો જે એમનો મહિમા છે ભારતીય સંસ્કૃતિનો, જે હંમેશને માટે આગળ ને આગળ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ એ વધતી રહે છે, એ વધવાની અથવા તો આગળ વધે છે એ આગળ વધવાની, પ્રગતિ કરવાની જે વાત છે એ વાત અહીંયા દર્શાવેલી છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી છે. તો કે ભારતીય સંસ્કૃતિની જે વાતો છે એ વાતોને ખૂબીઓ રહેલી છે એમની અંદર, એ ખૂબીઓ એટલે એમાં રહેલી જે સારી બાબતો છે એ બાબતોને સચોટ એટલે સ્પષ્ટ રીતે અહીં સમજાવેલી છે. અને સાથે સાથે વિવિધતામાં એકતાની વિશેષતા પણ સ્પષ્ટ કરી છે. સાથે સાથે વિવિધતામાં એકતાની વાત રહેલી છે એ પણ અહીં સ્પષ્ટ કરવી એટલે એણે સમજાવેલી છે. ચલો આગળ હવે આપણે ચેપ્ટરમાં જુઓ શું કીધું છે. શરૂઆતમાં જ પહેલા જ પ્રકૃતિની વાત કરેલી. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ તો કે માનવી જેવો દેખાય છે
જેવો છે અને જેવો દેખાય છે સહજ રીતે, એ એટલે પ્રકૃતિ. એ એટલે પ્રકૃતિ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. તો કે જે છે અને આપણે એને જોઈ નથી શકતા. મતલબ કે કોઈ માણસ છે, એના મનના વિચારોને આપણે નથી જોઈ શકતા કે એના વિચારો સારા છે, ખરાબ છે. એ દેખાય છે સુંદર, પણ એના વિચારો કેવા છે એ આપણે અનુમાન નથી લગાવી શકતા. એ સંસ્કૃતિ. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. જો પ્રકૃતિ એટલે તો કે જે દેખાય છે, નેચર. તો સંસ્કૃતિ એટલે વિદ્યા, કળા, સંસ્કાર, જ્ઞાન, ઉદ્યોગ વગેરે એવા જે માનવ જીવનના કારણે તૈયાર થયેલી માનવ જીવનના વિકાસની વાતો છે. એ વિકાસની એક ભૂમિકા જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને વિકૃતિ એટલે જે કંઈ પણ માનવે વિકાસ કરેલી વસ્તુઓ છે, એ વસ્તુઓનો ખોટો ઉપયોગ કરવો, ખરાબ રીતે ઉપયોગ કરવો, એ એટલે વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. તેથી જ પ્રકૃતિ છે એ ક્યાં રહેલી છે? તો કે વચ્ચે. પ્રકૃતિથી આગળ કોણ છે? તો કે સંસ્કૃતિ. અને પ્રકૃતિથી પાછળ કોણ છે? તો કે વિકૃતિ. એટલા માટે પ્રકૃતિને નોર્મલ અને સહજ ગણવામાં આવેલી છે. કે એ તો સહજ સ્વાભાવિક વસ્તુ છે, સહજ વસ્તુ રહેલી છે, એણે સહજ ગણવામાં આવેલી છે. પછી કહે છે, જો આગળ, માણસની એક પ્રકૃતિ હોય છે. પ્રકૃતિ વિશેનું વર્ણન સંસ્કૃતિ અને વિકૃતિ સાથે જ એમનું ઉદાહરણ છે સ્પષ્ટ થતું જાય છે. આવા જુદા જુદા ઉદાહરણો આપેલા છે. જો માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસની અંદર આ ત્રણેય ભાવો છે એ જોવા મળે. પ્રકૃતિ પણ જોવા મળે જે નોર્મલ અને સહજ હોય. સંસ્કૃતિ એટલે કે એનાથી કંઈક વિશિષ્ટતા, માણસની અંદર વિશિષ્ટતા રહેલી હોય ને, ક્યારેક જ બહાર આવે. મને કંઈ વસ્તુ આવડે છે તો એ વસ્તુ ક્યારેક જ બહાર આવે. અને વિકૃતિ એટલે કે મારી અંદર રહેલા દુર્ગુણો જે પ્રકૃતિથી નીચે પડાવે છે, એટલે કે મારી જે ઇમેજ છે એને ખરાબ, હાનિ પહોંચાડે છે. જો અહીંયા ભૂખનું ઉદાહરણ આપ્યું છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ રહેલી છે. હા, એ સ્વાભાવિક છે, આપણને પણ ભૂખ લાગે એટલે આપણે ખાઈ લઈએ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની વિકૃતિ છે. જો આપણે હજી જમીને જ ઊભા થયા હોય અને બાજુવાળા આંટી છે પિઝા બનાવીને મસ્તના લઈને આવે તો આપણે મૂકી ન દઈએ. એટલે એ આપણી અંદર રહેલી, જો ભૂખ નથી, આપણે જમીને જ ઊભા થયા છીએ અને છતાં પણ જો આપણે ખાઈ લઈએ, ભર્યા જ કરીએ પેટમાં, તો એ વસ્તુ માણસના મનઃ સ્વભાવ તરીકે એ વસ્તુ કેવી ગણવામાં આવે? વિકૃતિ ગણવામાં આવે છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. જો ઉપવાસ માટે ભૂખ લાગી છે છતાં પણ આજે એકાદશીનો મેં ઉપવાસ કરેલો છે. એકાદશી એટલે 11. એકાદશીનો ઉપવાસ કરેલો છે અને એટલા માટે જ જો હું ખાઈશ તો મને ઊંઘ આવશે, આવું વિચારી અને માણસ છે ભગવત સ્મરણ એટલે ભગવાનનું ભજન કરવા માટે ભોજન નથી કરતો. એ માણસની અંદર રહેલી સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું
અને બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીશું, એ આપણી વિકૃતિ છે. એટલે કે કોઈ આપણને આપી જાય, આપણે કોઈ મહેનત વગર જ જમવાનું મળી જાય, રોજે જલસા જ કરીએ, એ વિકૃતિ રહેલી છે. મહેનત કરીને ખાઈએ છીએ તો એ પ્રકૃતિ છે. અને મહેનત કર્યા પછી પણ ભગવાનના સ્મરણ માટે આપણે એ ભોગ મળેલા છે, એટલે કે આપણને બધી જ વસ્તુઓ મળેલી છે, છતાં પણ આપણે એને ટાળીએ છીએ કે મારે એ નથી લેવું, એ આપણી સંસ્કૃતિ રહેલી છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. જો ઘણામાં એવું જોવા મળે કે એ કોઈ ભોગ ભોગવતો નથી, પરંતુ એ આ બધું છોડી દે છે અને એ વિકૃતિ છે. પરંતુ ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી માણસ આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. તો કે જે જોવા મળે છે એ જ સંસ્કૃતિ હોય એવું પણ જરૂરી નથી. એ વાત છે, એ વાત અહીંયા દર્શાવવામાં આવેલી છે, એ વાત છે એ આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે. પછી આગળ કહે છે, આગળ શું કહે છે? તો કે એ પ્રકૃતિ તો નથી જ, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ તો હોઈ શકે જ નહીં. તેમ છતાં આ ક્યારેય પણ સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. જો આપણાથી પેદા થયેલી ચીજ, આપણાથી પેદા થયેલી એટલે કે મહેનતથી જે કંઈ પણ મેં મેળવેલું છે, એ પછી થોડું એવું 5 રૂપિયા જેટલું જ ધન કેમ નથી, મારા પૂરતું જ છે, છતાં પણ એ વસ્તુને હું બીજાની સાથે વહેંચીને ખાઉં છું, બીજાની સાથે વહેંચીને ખાઉં છું, એ જ મારી સંસ્કૃતિ રહેલી છે, એ જ મારી સંસ્કૃતિ રહેલી છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ અને પશુમાં ફરક છે અને આ ફરકને જો માણસ સમજી જાય, આ અંતરને માણસ સમજી જાય અને અંતરને વધારે અને પશુપણા તરફથી, એટલે કે માનવ પશુ ન બને, માનવ માનવ બને, લાગણીઓ તરફ આગળ વધે, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે, એટલે કે સંસ્કૃતિનો વિકાસ કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે. માણસ છે આમ જોઈએ તો સુખ અને આનંદ શોધવા માટે વલખા મારે છે. ક્યાં જવું, શું સાચું, શું ખરાબ, શું ખોટું, આવું શોધતો જ રહે છે. એ વાત એ ખરું છે, એટલે કે એ સાચું છે, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. આનંદ લેવો જરૂરી છે, પરંતુ કયો આનંદ છે એ વિકૃત છે, કયો આનંદ છે એ પ્રકૃત છે અને કયો આનંદ છે એ વિકૃતિ રહેલો છે, એને આપણે અવશ્ય ધ્યાન રાખવું પડે, જોવું પડે, એને આપણે જોવું પડે. જો શું કીધું? તો કે એ વસ્તુને આપણે શોધવી પડે, જોવી પડે. જે સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. જે સૌને એટલે બધાને, આપણી સાથે રહેલા આપણા જે આસપાસમાં રહેલા દરેક આપણા પ્રેમી સ્નેહીજનો છે, એ બધાને સુખ આપે, એને જ
સાચું સુખ કહી શકાય, એને જ સુસંસ્કૃત આનંદ કહી શકાય. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ કહી શકાય છે. તો કે માનવ છે એની પ્રકૃતિ રહેલી છે આનંદ શોધવો, પણ કયો આનંદ પ્રકૃતિ છે, કયો સંસ્કૃતિ અને કયો વિકૃતિ એ માણસે નક્કી કરવાનું છે. અને એ એવો આનંદ શોધવાનો છે કે જે આનંદમાંથી આપણી આસપાસ રહેલા દરેકને સુખ મળે. અને જો એ સુખ મળતો જાય તો એ સુખ છે એ અવશ્યને માટે, એ આનંદ છે અવશ્યને માટે આપણને પ્રકૃતિ તરફ અથવા તો એવું કહી શકાય સંસ્કૃતિના સાચા આનંદ તરફ લઈ જાય છે. અહીંયાથી પછી